આજરોજ મચ્છુ માતાજીના મંદિરની સાનિધ્યમાં રબારી તથા ભરવાડ સમાજનું એકતા સમિતિ દ્વારા રબારી તથા ભરવાડ સમાજની મિટિંગ રાખવામાં આવી છે, જેનો ખાસ મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજનો સર્વાંગી વિકાસ કરવા માટે, શિક્ષણનો વ્યાપ વધારવા માટે, સમાજની અંદર ઘણા બધા મુદ્દાઓ છે, સામાજિક વિકાસ થાય એ હેતુથી અને શિક્ષણનો વ્યાપ વધે, એક સંગઠન શક્તિ ઊભી થાય, રબારી અને ભરવાડ સમાજ એક થઈને અનેક સામાજિક કાર્યો કરે, રાજકીય હોય, સામાજિક હોય, તમામ કાર્યોમાં આગળ વધવા માટે એક સંગઠનની રચના થાય, એવા ઉમદા હેતુથી રબારી તથા ભરવાડ સમાજની આ મિટિંગનું આયોજન કરવામાં આવે છે. આજે જે મિટિંગ અમારી જે થઈ છે, અમારા ભરવાડ અને રબારી સમાજની એકતા માટે આ મિટિંગ થયેલી છે અને વર્ષોથી આજનું નહીં પણ ઇતિહાસ છે અમારો. ભરવાડ અને રબારી સમાજ કાયમ હંમેશા એક જ રહ્યા છે અને હવે આગળ અમે સંગઠનની રચનાઓ બધા જિલ્લામાં કરવાના છીએ અને શરૂઆત મચ્છુમાની જગ્યાએથી કરેલ છે. તો અમારો હેતુ એક જ છે કે શિક્ષણમાં સમાજ આગળ આવે, ધંધા રોજગારમાં આગળ આવે અને ખંભેથી ખંભો મિલાવી અને રબારી અને ભરવાડ સમાજ સાથે મળી અને વિકાસની ગાથા પકડે.